એમાંથી 98% પાણી એવું છે આ જે લીટી મારેલી ને પાણી ભરેલું 98% પાણી એવું છે કે દરિયા રૂપી ખારું પાણી છે. પીવામાં લઈ શકો તમે, ખેતીવાડીમાં લઈ શકો, કદાચ તમે સાયકલિંગ કરો તો ખર્ચા બહુ મોટા થાય. એટલે 98% પાણી તો એમને ગયું ને. ખેતીવાડીમાં કે સિંચાઈમાં કે પીવામાં આપણે ક્યાંય લઈ શકતા નથી. હવે 100% માંથી 98 ગયું તો કેટલા ટકા વધ્યા? 2% વધ્યા ને. જો સમજવા જેવું ખરેખર હકીકત આ પરિસ્થિતિ છે અત્યારે. અને ભવિષ્યની અંદર કદાચ પાણી માટે પણ કદાચ યુદ્ધ થાય તો શક્યતાઓ નહીં. શક્યતાઓ છે પૂરેપૂરી. અને એ આપણા ઉપર નિર્ભર છે આ બધી વસ્તુ કે આપણે પાણીનો સુવ્યવસ્થિત અને આયોજનપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. તો 2% જે પાણી છે, હા 98% માંથી 1% પાણી કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બરફ રૂપે જામેલું છે ભાઈ. છે ને? તમે તારે ગૂગલ સર્ચ કરી લેજો, નો ડાઉટ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં બરફ રૂપે જામેલું છે. તમે પીવામાં કે સિંચાઈમાં લઈ શકો તો કેટલો ટકો વધ્યો? 1% નું કરવું આપણે. એમાં જો ખેતીવાડીમાં 1% માંથી વાપરવું, સિંચાઈ મતલબ પીવા માટે વાપરવું, કપડાં ધોવા માટે વાપરવું, મોટી મોટી ફેક્ટરીઓ વાપરવું. પણ 1% માંથી જો આપણે બરાબર ધ્યાન નહીં આપીએ તો આપણા ટકા એકે નહીં. છતાં પણ ફેંકને જીક બજારમાં છૂટે જ્યાં હમર ખરાબ પાણી હોય તો એને રોજ ખાડો બનાવવાનો ધરતીને જે કુદરતે આપેલું છે પાછું એને આપો તો તમને ફરીથી પાછું આપશે. તમે ધરતીમાં જે પાણી નાખો છો ને કુદરત પાછું તમને આપે છે. એની વસ્તુ એને પછી પાછી આપે. આ પણ ધર્મની વાત છે, આ પણ કર્મની વાત છે. નહીં કે કઈ મંદિરે જઈને તમારે દાન કરવાથી કઈ રાઈટ મોઢાવડો એ પણ વસ્તુ કરા. તો પેલી વસ્તુ આ કારણ કે આમાં આપણું જીવન સંકળાયેલું છે, આમાં આપણી પ્રવૃત્તિઓ જોડાયેલી છે. તો આ જે ભૂજળ એટલે કે ધરતી ઉપરનું પાણી જે વરસાદી રૂપી પાણી છે, ક્યાંક કુવામાં છે, ક્યાંક તળાવમાં છે, ક્યાંક ડેમમાં છે, ક્યાંક જંગલ વિસ્તારમાં પાણી છે, એ 1% પાણી ધરતી ઉપરનું પાણી આપણી પાસે છે ને એમાંથી આપણે પીએ, કપડાં ધોઈએ, ખેતીવાડીમાં સિંચાઈ કરીએ, ફેક્ટરીમાં કામ કરીએ. ફેક્ટરી માટે પાણી જોઈએ ને. હવે આ 1% પાણી પૈકી 98% ધરતી નીચે છે, ભૂગર્ભ જળમાં છે. 98% તો ધરતી નીચે જ. હવે 1% માંથી 98% નીચે હોય તો આપણી પાસે 1% પૈકી ખાલી 2% જ છે. જો પાણીનો સદુપયોગ નહીં કરીએ તો આ શૂન્ય થવાની વસ્તુ છે, શક્યતાઓ છે. તો એના માટે શું કરવું? પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવો. કરકસરયુક્ત ઉપયોગ એટલે કે જોઈતું પાણી જ વાપરો ભાઈ. હે કપડા ધોવામાં 2 બાલટી પાણી જોઈતું હોય તો 2 બાલટી જ વાપરો. નાવામાં 1 બાલટી જોઈતું તો 1 બાલટી જ વાપરો. વાસણ ધોવા માટે જે પાણી જોઈતું તો એટલું જ વાપરો. અને બીજું વધારાનું પાણી કે ભાઈ સોસ ખાડામાં જવા દો અથવા તો અમારી ઘરની આજુબાજુ સંસ્થા કિચન ગાર્ડન આપેલું તો એમાં એનું સીધું જોડાણ કરો કે જેથી કરીને એ પાણી પણ તમને ઉપયોગમાં આવે. તો આ બધી આજની તારીખે સ્વચ્છતા, સેનિટેશન, પાણી બચાવો, બરાબર, આ ઘણી બધી પ્રવૃત્તિઓ તમારી સાથે સરકાર અને સંસ્થા કરે છે. જે પણ જ્યાં સમસ્યાઓ હોય ત્યાં સંસ્થા કામ કરે છે. ચાહે બધી જમીનને લગતી સમસ્યા હોય, આરોગ્યને લગતી સમસ્યા હોય, સ્વચ્છતાને લગતી સમસ્યા હોય, સેનિટેશનને લગતી સમસ્યા હોય કે વ્યક્તિગત મહિલાની પોતાની સમસ્યા હોય, એના માટે પણ સંસ્થા કામ કરે. તો આજની તારીખે તમે બધા તમારો પોતાનો કિંમતી સમય અહીંયા એ બદલ ધન્યવાદ. અને ક્યારેક કદાચ વધારે કંઈ ઉગ્ર થઈને કંઈ કહેવાય ગયું કારણ કે હું સમજી અમુક વાતમાં સમજ નહીં. તો નાનો ભાઈ કરીને માફ કરજો. ધન્યવાદ.